અમી લાઈફ સાયન્સના CSR પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં 70 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ મૂકવામાં આવનાર છે, જે અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી। આગામી સમયમાં હવે ચોમાસું શરૂ થવાનું છે, ત્યારે પાણીનો બચાવ કેવી રીતે કરવો અને જળ એ જ જીવન છે, પાણીનું ખૂબ મહત્વ છે, તો કેવી રીતે પાણી બચાવી શકાય અને સંગ્રહ કરી શકાય તે હેતુથી અમી લાઈફ સાયન્સના CSR પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં 70 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ મૂકવામાં આવનાર છે, જે 1 મહિનામાં આ પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ વ્યવસ્થા તપાસશે। ત્યારબાદ આ પ્રોજેક્ટ 70 જગ્યાએ કાર્યરત કરવામાં આવશે। ત્યારે પત્રકાર પરિષદ યોજી પ્રોજેક્ટ અંગે જાહેરાત કરવામાં આવી હતી। અમી લાઈફ સાયન્સ કંપનીના માલિક ગિરીશ ચોવાટિયાની દીકરીના લગ્નમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે સમાજને કંઈક આપવું છે, તે હેતુથી CSR પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં 70 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવામાં આવશે, જેમાં અંદાજિત 1.5 થી 2 કરોડના ખર્ચે અલગ અલગ સ્થળોએ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે। ત્યારે વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કંપનીના મેનેજમેન્ટ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી। વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં 70 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે અમે જાહેરાત કરી છે। જે જગ્યા પર જે પ્રકારના રેન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વ ખર્ચે કરવાની છે। 1.5 થી 2 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે। અને રેન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેનનો માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે। અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જ્યારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું, પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જ્યારે પાટીલ સાહેબે કરી છે, ત્યારે કંપની એમાં જોડાઈ છે। કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચોવટિયા અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન। મારા ચેરમેન ખેડૂત પુત્ર છે, જમીન પુત્ર છે, એટલે કશે ને કશે જમીનનું રેન્ટ ચૂકવવાનું જે ભાવના હોય છે CSRના થ્રુ, એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઈડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા, એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ, આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે, એટલે આપણે આ ડિસાઈડ કર્યું કે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ, કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કરકરી સુધી ઘણા ચેલેન્જીસ છે। એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે અમે આ ડિસાઈડ કર્યું કે આપણે એવું કંઈ મિશન ઉપાડીએ અને ત્યાં જ CR પાટીલ સાહેબ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી એમણે પણ આને એક નવું જોર આપ્યું છે, એટલે એમાં ભાગીદાર થવા માટે અમે ડિસાઈડ કર્યું કે અમે આવું એક પ્રણ લઈએ અને એમાં સહયોગ કરીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।